ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારની અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરાયાના ગંભીર આરોપો તાલીમાર્થી યુવતીઓ દ્વારા કરાયા। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે આવેલ સિગ્નેચર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલા નર્મદા પેરામેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા 80થી વધુ આદિવાસી તાલીમાર્થી યુવતીઓએ સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરી જવા ઉપરાંત કોર્સનું ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર આપતું ન હોવાના આક્ષેપ સાથે ગંભીર ફરિયાદો કરી હલ્લો બોલાવ્યો હતો। મારું નામ વસાવા રશ્મિબેન મુરજીભાઈ છે। હું ભરૂચથી આવું છું અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું। તો મને 8,000 રૂપિયા ભરાયા હતા અને મને કીધું હતું કે તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપીશ એમ કરીને કીધું હતું। પછી 8,000 રૂપિયા ભરાયા છે। પછી 8 મહિના પછી મને એક્ઝામ અપાવી છે પાછી, અને તે એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીદ હોલ ટિકિટ જે પણ આવે છે પેપર તે બધું લઈ લીધું હતું। અને જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપર ને એના બધા, તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફોન પણ ત્યાં લઈ લેતા હતા। અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા સ્કોલરશીપનું શું થયું છે, અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ તેને અમે કીધું છે, તો કે તમે પૈસા ભરી જાઓ તો તમને તમારા ડોક્યુમેન્ટ આપીશ। અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પર હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે પણ તને છે ને એડમિશન નહીં લેવા દે, એ બધું મને ધમકી આપે છે। મારું નામ વંશિકાબેન ભારુભાઈ વસાવા છે। હું અગસોલી છું। હું જીએનએમમાં એડમિશન લીધેલું હતું 3 વર્ષનું કરીને 8,000 રૂપિયા મારી પાસે ભરાવેલા અને રસીદ અમને આપી છે। પછી એક્ઝામ આપવાની છે એમ તેને 500 રૂપિયા ભરાવેલા, તે ખાલી નોટબુકમાં લખેલા છે અને મેં પછી પૂછ્યું તો તે પૈસા ભરેલા છે એમ મને પૂછે છે। અને પછી એવું કહે કે હવે તને મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારે એડમિશન બતાવતું નથી, બધા ડોક્યુમેન્ટ આપ્યા નહીં એવું બતાવે છે ઓનલાઈનમાં। અને મેં પછી કીધું કે મારા ઘરના મને બોલે છે અમે કીધું કે ડોક્યુમેન્ટ જોતા હોય તો પછી તમે 50,000 રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો એવું વાત કરે છે મને। હા, એ સ્કોલરશીપ બી 2 છોકરીની સ્કોલરશીપ આવી હતી તો એમના જોડે બેંકમાં ગયા અને તરત જ ઉપાડીને એમના હાથમાં લઈ લીધા। અમને કશું કીધું નહીં કે શું કામ લઈ લે છે અને કઈ આપવાના છે કશું રજૂઆત નહીં કરી તમારા જોડે। ડોક્યુમેન્ટ પાછું માંગવા પર શું જવાબ આપો છો? એ કે ડોક્યુમેન્ટ જોતા હતા 80,000 રૂપિયા ભરો ડોક્યુમેન્ટ લઈ આવો કોલેજ પરથી, એવું કહે છે। સ્થાનિક આદિવાસીઓએ પણ તાલીમ કેન્દ્ર ખાતે દોડી જઈ સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો અને આદિવાસી સમાજની તાલીમાર્થી યુવતીઓને કરાતી કનડગત સામે અવાજ ઉઠાવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે આ કેન્દ્રમાં નર્સિંગ સહિતની પેરામેડિકલની તાલીમ માટે 8,000 ફી પેટે ઉઘરાવ્યા બાદ યુવતીઓને જે સરકારી શિષ્યવૃત્તિ મળવાપાત્ર હતી તે સંચાલકોએ ઉઘરાવી લીધા બાદ યુવતીઓને કોર્સનું પ્રમાણપત્ર પણ આપતા નથી, જેને પગલે તાલીમાર્થી યુવતીઓએ હલ્લો મચાવ્યો હતો। જોહાર। અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો, દરેક સંગઠનના આગેવાનો અહીં આવીને આ અમારા આદિવાસી સમાજની જે એસટી સમાજની દીકરીઓ છે એને અહીં આ નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ત્યાં આગળ કંઈક એ લોકોને પ્રલોભન આપવામાં આવે છે કે ભાઈ તમને 8,000 રૂપિયા ભરવાના આવશે, 8,000 રૂપિયા ભરી ને તમને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો, ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી અમને કંઈક શિષ્યવૃત્તિ ઉચકી લેવામાં આવે છે। આવું એક અમને અહીં કંઈક દેખાઈ રહ્યું છે કે ભાઈ છોકરીઓ અહીંયા બધી તકલીફમાં છે, એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમના ક્લાસ પર। તો મેડમ એવો જવાબ આપ્યો છે કે અમારા ઉપલા અધિકારી આવશે તેની સાથે તમે ચર્ચા કરો। તો ઉપલા અધિકારી સાથે અમે ફોન પર અત્યારે ટેલિફોનિક ચર્ચા કરી છે। અધિકારી અમને આવતા વીકની અંદર રૂબરૂ મળીને આ બાબતનું નિરાકરણ લાવવા માટેનું જે જાણ કરી છે। અમારે તો એક જ વસ્તુ છે કે અમારી આદિવાસી સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અને અન્યાય થવો જોઈએ નહીં, આ અમારો એક ઉદ્દેશ છે। જય આદિવાસી અને રોષ વ્યક્ત કર્યો। જોકે આ મામલે સંચાલકોનો સંપર્ક કરતા ઓફ કેમેરે તમામ આરોપોને રદિયો આપી આ મામલે ખુલાસો કરવાનું ટાળ્યું હતું। ભરૂચથી દિવાન લુકમાનનો રિપોર્ટ।